તો હેલો, કેમ છો તમે બધા? આજે મારો વિડીયોનું બનાવવાનું કારણ એ છે કે ભાઈ આ વિડીયોને સ્કીપ બિલકુલ પણ ના કરતા જો તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માંગતા હોય તો. અને આજે જે ઘટના મારી સાથે બની એવી ઘટના તમારી સાથે પણ ના બને એનું ધ્યાન રાખવા માટે આ વિડીયો હું બનાવું છું. કારણ કે લોકો જાગૃત થાય ને એમને પણ ખબર પડે કે આ વસ્તુ શું છે. તો આ શું છે એ તો હું તમને પછીથી કહીશ, પણ આજે મારી સાથે શું થયું એ હું તમને જણાવું. તો આજે લગભગ ભાઈ 11 વાગે હું ઘરે આવ્યો. ઘરે આવીને જમીને હું સૂઈ ગયો. અને સૂઈ ગયો ને મતલબ અંદાજે 4 વાગતા હશે. અને મેં મતલબ ઉઠવાનો પ્રયત્ન કર્યો. હું સૂઈ રહ્યો તો મેં ઉઠવાનો પ્રયત્ન કર્યો તો મને એવું લાગ્યું કે મારું પૂરું જે શરીર છે એ લખવાગ્રસ્ત થઈ ગયું. હું મતલબ મારા શરીરના એક પણ અંગને હલાવી શકતો નથી. જાણે કે લખવાગ્રસ્ત થઈ ગયું છે એવું લાગ્યું. પછી મારી આંખ ખુલે છે અને ઉપર જે મારા ઘર પર પંખો ચાલી રહ્યો છે એના પર મારી નજર ફરે છે. મતલબ મારી આંખ પૂરી પણ નથી ખુલતી, ખાલી આટલી ખુલે છે. અને આ બાજુમાં જાણે પેલા લાગે છે ને કે ભાઈ પિયા પિયા બોલે છે આપણે, કે પિયા લાગે છે, બરાબર? તો એ લાગે છે ને એ લાગતા ને સાથે ખુલતા ધીરે ધીરે ને મને પંખો દેખાય છે. મારા ઘર પર જે પંખો ફેન ભમી રહ્યો છે એ દેખાય છે. અને સાઈડમાં મારા મમ્મી પપ્પાના અને માતાજીના જે ફોટા છે એ દેખાય છે. અને એવામાં મારું શરીર તો હલી નથી રહ્યું, ખાલી મારી આંખો જે છે એ મને સામે ઉપર પંખાને અને આજુબાજુમાં જે ફોટા છે એ જ જોઈ રહ્યું છે. અને પછી મેં મારા શરીરને ફરીથી ઊભું કરવાની કોશિશ કરી અને અડધું શરીર બેઠું થઈ ગયું, જેમ કે આટલા સુધી આ રીતે હું બેઠો થઈ ગયો ખાટલામાં, બરાબર? અને પછી મેં પોતાની જાતને ખસેડીને જમીન પર પગ મૂક્યો અને થોડો ચાલવાનો પ્રયાસ કર્યો. તો જે મારું શરીર છે એ મારા કંટ્રોલમાં ન હતું અને ફરીથી હું ખાટલામાં બેસી ગયો. અને ફરીથી મારી ઊંઘ ખુલી. જો ભાઈ ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ. પહેલાં જે ઊંઘ ખુલી હતી એ સ્વપ્નમાં ખુલી હતી અને જે બીજી ઊંઘ ખુલી એ ખુલી રિયલમાં. તો ભાઈ જ્યારે મારી રિયલ ઊંઘ ખુલી તો ભાઈ મને અનુભવ થયો કે ભાઈ આ જે આગળનું ચાલી રહ્યું હતું એ તો માત્ર ને માત્ર સ્વપ્ન હતું. તો મેં મતલબ પછી મારા શરીરને આ રીતે ટચ કર્યું તો મારા શરીર પર મતલબ પરસેવો છૂટી રહ્યો છે, ગરમી લાગી રહી છે ને મતલબ ગભરામણના કારણે કહી શકાય કે પરસેવો છૂટી રહ્યો છે, બરાબર? અને મતલબ પછી આ જ બાબતને મેં ગૂગલ પર સર્ચ કરી કે ભાઈ આવા કારણ શું માટે થયા અને કેમ થયા, અને આ કારણ થવાનું મતલબ આવી ઘટના થવાનું કારણ શું છે. તો ભાઈ મને જાણવા મળ્યું કે આને કહેવાય છે સ્લીપ પેરેલાઇસિસ. એનો મતલબ કે ભાઈ સૂતા સૂતા તમે લખવાગ્રસ્ત થઈ જાઓ છો. અને આવી આ ઘટના માત્ર 1 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી રહી શકે છે અને પછી જે તમારું શરીર છે એ નોર્મલ એક્ટિવિટી કરવા લાગે છે. અને આ ઘટનામાં થાય છે એવું કે જે તમારું મગજ છે એ તો જાગી જાય છે, મતલબ એ નિંદ્રા મુક્ત થઈ જાય છે, પણ જે તમારું શરીર છે એ નિંદ્રામાં રહી જાય છે. એના કારણે તમે તમારા કોઈ પણ અંગને હલાવી ચલાવી શકતા નથી. અને આ કારણમાં મતલબ ગૂગલ એ પણ કહે છે કે ગૂગલમાં નીચે નોટ લખેલી આવે છે કે ભાઈ આમાં અમે જે કહીએ છીએ એ બધું સાચું હોતું નથી. આ લોકોનો અભિપ્રાય હોય છે, એમ કે લોકો જે અમને કહે છે એ અમે તમને કહીએ છીએ. તો આની જાણકારી તમે ડૉક્ટર પાસે કે જે આના બારામાં વધારે જાણતું હોય એની પાસેથી લઈ શકો છો. તો મેં મારું મતલબ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ જ હતું કે તમને ખબર હોય તો ભાઈ તમે અમને જણાવો. મેં મતલબ ગૂગલથી જેટલું પૂછ્યું એટલું તો મને જાણવા મળી ગયું
પણ તમને ખબર હોય તો તમે અમને જણાવો. અને ડૉક્ટરની સારવાર તો હું લઈશ, કારણ કે ભાઈ મને નોર્મલ લાગતું નથી. પણ તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો મળીએ આપણે હવે બીજા વ્લોગમાં. થેન્ક યુ.